વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ. આજે આપણે બનાવવાના છીએ કેસરવાળા વેજીટેબલ પુલાવ. એના માટે મેં 1 વાટકી બાસમતી ચોખા લીધા છે, જે છૂટા થાય અને એકદમ લાંબા હોય. એને આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ અને એકદમ ચોખ્ખા કરી લેવાના છે. ત્યારબાદ મેં 3 શાક લીધા છે, બટેકા, દૂધી અને રીંગણ. 1 મોટું ટમેટું લીધું છે, 1 મોટી ડુંગળી કાપી લીધી છે અને 3 લીલા મરચાં કાપ્યા છે અને 1 લીમડાની તીર છે અને આ 4 થી 5 લવિંગ છે. વઘાર માટે આપણે તેલ ગરમ થાય એટલે 2 ચમચી ભરી અને આખું જીરું નાખવાનું છે અને જીરું તતડે ત્યારબાદ એની અંદર અડધી ચમચી હિંગ નાખી અને લવિંગ નાખી દેવાના છે. ત્યારબાદ આપણે ડુંગળી જે સમાયેલી છે એ નાખી દેવાની અને મરચાં નાખી દેવાના. ત્યારબાદ એની અંદર મીઠા લીમડાના પાન નાખી અને સરસ રીતે સાતળી લેવાના છે. થોડીક વાર સતળાય પછી એની અંદર આપણે જે ટમેટાં કાપ્યા છે એ ટમેટાં એની અંદર એડ કરી દઈશું અને થોડીક વાર એને બધું મિક્સ કરી અને સાતળવા દેશું. સરસ રીતે સતળાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે મીઠું નાખવાનું છે, જેથી કરીને એ ઝડપથી ચડી જાય. તો આ રીતે સરસ રીતે બધું મિક્સ કરી અને હલાવી લેવાનું છે અને ત્યારબાદ એની અંદર આપણે સ્વાદ મુજબ મેં અહીંયા 1 મોટી ચમચી ભરી અને મીઠું નાખ્યું છે. તમને જેટલું મીઠું અનુકૂળ લાગતું હોય એટલું સ્વાદ મુજબ તમારે નાખવાનું છે. થોડીક વાર ચડે ત્યારબાદ આપણા જે શાકભાજી છે, રીંગણા, બટેકા અને દૂધી, આ ત્રણેય શાક એની અંદર એડ કરી દેવાના છે. શાકભાજીને પણ સુધારીને સરસ રીતે ધોઈ નાખ્યા છે. તો આ શાકભાજી આપણે એની અંદર એડ કરી દેવાના છે અને પછી બધું મસાલા સાથે મિક્સ કરી દેશું. અને મિક્સ થઈ જાય પછી એની અંદર લાલ મરચું અને 1 લોટો પાણી મેં ઉમેર્યો છે અને પાણી નાખી અને આપણે એને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ જાય પછી એની અંદર આપણે આપણા જે ભાત છે ધોયેલા ચોખા, એ આપણે ભાત એની અંદર ઉમેરી દેવાના છે અને બધા ભાત ઉમેરી અને પછી સરસ રીતે ચમચાથી એને મિક્સ કરી દેવાનું છે આ રીતે. અને પછી છેલ્લે આપણે એની અંદર આજે હળદર ભેળવી નથી, એના બદલે આપણે કેસરના 15 થી 20 ટુકડા છે આપણે અંદર નાખી દેવાના છે. તો કેસર નાખ્યા બાદ હલાવી અને કુકર છે એનું ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ વગાડવાની છે અને એ પણ ધીમા ગેસે. આપણું જે પાણી નીકળ્યું હતું એ મેં કુંડામાં રેડી દીધું છે અને તાજું લીંબુ તોડી અને ભાત ઉપર આપણે નાખવા માટે લઈ લઈએ છીએ. હવે વિસલ આપણી જો સરસ રીતે વાગવા માંડી છે અને 3 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ભાત જોઈ લઈએ. ભાત આપણા સરસ રીતે ચડી ગયા છે અને એકદમ મસ્ત વેજીટેબલ બધું મિક્સ થઈ અને સરસ આપણા પુલાવ તૈયાર થયા છે. તો જો ટિફિનની અંદર ભરવા માટે આપણું જે વેજીટેબલ પુલાવ છે કેસરવાળા, એ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. એક વખત હળદર વગર અને કેસર નાખી અને આ કલરના ભાત છે એક વખત કરી જોજો અને ટેસ્ટ પણ એકદમ મસ્ત આવે છે બધા શાકભાજીનો. દૂધી તમે નાખતા નહીં હોવ, પણ જો દૂધી નાખશો એટલે બાળકો પણ આ રીતે વેજીટેબલ પુલાવની અંદર દૂધી ખાતા થઈ જશે અને દૂધી આમાં ક્યાંય એનો અલગથી સ્વાદ આવતો નથી અને મસ્ત ટેસ્ટ લાગે છે આ પુલાવનો. તો એક વખત ચોક્કસથી આ રીતે વેજીટેબલ પુલાવ છે એ બનાવવાની ટ્રાય કરજો. મેં ઉપરથી લીંબુ પણ નાખ્યું છે, તમને અનુકૂળ હોય તો ડુંગળી પણ નાખી શકો. આપણો ટિફિન માટેની સરસ મજાની રેસીપી તૈયાર છે.